સમાચારો જોઈએ વિસ્તારથી તો સુરતનો 400 કરોડનો ભજીયાવાળો કદાચ 2000 કરોડથી પણ વધુની સંપત્તિનો માલિક હોય તેવી શક્યતાઓ છે। તેવી ચોંકાવનારી વાતો સૂત્રો તરફથી મળી રહી છે। સુરતના ઉધના વિસ્તારમાંથી બે ખટીક બંધુઓની કિશોરની સંપત્તિમાં ભાગીદારી હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે। બંને ખટીક બંધુઓ પોતાના રૂપિયા કિશોર ભજીયાવાળાને વ્યાજ પેટે આપતા હોવાની પણ વાતો સામે આવી રહી છે। કિશોર ભજીયાવાળાનો વ્યાજનો ધંધો છે, તેમાં આ બંને ખટીક બંધુઓની મહત્વની ભૂમિકા હોવાની પણ હાલમાં ચર્ચા થઈ રહી છે। ત્યારે હાલ એ તપાસ શરૂ કરાઈ છે કે ઉધનાનો શંકર તેમજ માંગીલાલ સહિત નવરતન મલ નામના આ શખ્સો કોણ છે। હાલમાં આઈટી વિભાગ દ્વારા કિશોર ભજીયાવાળાની સંપત્તિની તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે આઈટીની તપાસમાં અનેક મોટા માથાના નામ ખુલી શકે છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા રાકેશજી। રાકેશ, જે ભજીયાવાલા છે તેની સંપત્તિ 2000 ને પણ આંબી જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, શું વિગતો છે? જી સીમા, જે પ્રકારે સુરત આયકર વિભાગ દ્વારા કિશોર ભજીયાવાળાના તપાસનો ધમધમાટ બોલાવવામાં આવી રહ્યો છે। આજે તપાસનો 5મો દિવસ છે। સુરતના બાગા તળાવ વિસ્તારમાં આવેલા એના જોર શોરૂમ પર પણ હાલ તપાસ યથાવત રહી છે। ત્યારે વધુ એક ચોંકાવનારી ચર્ચા મુજબ વાત બહાર આવી રહી છે। જે પ્રકારે કિશોર ભજીયાવાળાનો જે વ્યાજનો ધંધો ફૂલો ફાલ્યો હતો, કરોડોની સંપત્તિ એ આયકર વિભાગની તપાસમાં બહાર આવી હતી। ત્યારે સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ 3 લોકોના નામ બહાર આવી રહ્યા છે। જેમાં સુરતના ઉધના વિસ્તારમાં શંકર અને માંગીલાલ તેમજ નવરતન મલ નામના શખ્સોના નામ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યા છે। ત્યારે આયકર વિભાગ જો ઊંડાણપૂર્વકની તપાસ કરે તો આ ત્રણેય માથાઓના નામ પણ બહાર આવી શકે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે। જોકે જોવાનું એ રહે છે કે આયકર વિભાગની તપાસ કયા અને કેટલા અંશે પૂરી થાય છે અને મોટા માથાના નામ બહાર આવે છે। જી રાકેશ, જેના નામ સામે આવી રહ્યા છે સૂત્રો દ્વારા, શું તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવાના પગલા ભરાઈ રહ્યા છે ખરા? જી, ફિલહાલ તો આજે નામો બહાર આવ્યા છે તે સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યા છે। કારણ કે આ જે 3 લોકો છે તે કિશોર ભજીયાવાળાના જે વ્યાજના ધંધામાં ખપ્પરમાં ઉમરાયા હતા। આ એ તમામ લોકો પહેલા તો કિશોર ભજીયાવાળા પાસેથી વ્યાજે નાણાં દીધા હતા, પરંતુ ત્યારબાદ તે લોકોનો ધંધો પસારો કરતા ઉપરથી કિશોર ભજીયાવાળાને આ તમામ લોકો રૂપિયા ઇન્વેસ્ટ કરવા માટે વ્યાજના પેટે આપતા હતા। પરંતુ હાલ ચર્ચાઓ મુજબ આ 3 લોકોના નામ બહાર આવ્યા છે, પરંતુ આઈટીની વિભાગ જો ઊંડાણપૂર્વકની તપાસ કરશે તો ખરેખર આ 3 માથાઓના નામ પણ કદાચ બહાર આવી શકે તેમ છે। જી આભાર રાકેશ માહિતી આપવા માટે।